મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે 7 બસો અને 3 કાર અથડાઈ હતી. ટક્કર થતાં જ વાહનોમાં આગ લાગી હતી, જેમાં 4 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બસોમાં માનવ અંગો ફસાયેલા દેખાયા હતા. એક યુવકે જણાવ્યું કે તેણે બસમાંથી 8 થી 9 મૃતદેહો બહાર કાઢ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 66 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 20 એમ્બ્યુલન્સ દ્વારા 150 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ડીએમ ચંદ્રપ્રકાશ સિંહે જણાવ્યું કે અકસ્માત થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. હાઈવે પરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો. એવું કહેવાય છે કે એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતું. અચાનક એક બસે ગતિ ધીમી કરી, જેના કારણે ઘણા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું કે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોમાં કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. એમ્બ્યુલન્સના કર્મચારી અમિત કુમારે જણાવ્યું કે કેટલાક લોકો ઘાયલ થયા તેની ગણતરી હજુ કરી શકાતી નથી. જ્યારે સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.